એમ નથી કહેતા કે ભાજપની સરકાર આવી ને મોંઘવારી લાવી ને ગરીબોની કમર તોડી દેશના બાટલાના ભાવ વધાર્યા। કોંગ્રેસની સરકાર હતી ને ત્યાં શિક્ષણ સારું હતું। અટાણે તમારી સ્કૂલોમાં જોઈ આવો 30 થી 35 છોકરા જે ભણે છે અને કયો કલેક્ટર ને કયો બની ગયો ડીએસપી ને એસપી। એમાંય તમે કૌભાંડું કરી નાખો છો, નીટના પેપર લીક કરી નાખો છો। આ તમારી ગોળે હોનું ગલકું બટકાવીને 900 નથી લીધું, એને એવું નથી કર્યું। ખેડૂતો આંદોલન કરતા ને તો એનું કામ થાતું। અટાણે તમારા મોરબીની અંદર કેટલા મહિનાથી આંદોલન હાલે છે વીજ પોલના મામલે, તમે શું કરી દીધું? પણ તમારી ગોળે નથી કર્યું કે અટાણે સરકારી સ્કૂલો ભાંગી નાખી, સરકારી દવાખાના ભાંગી નાખ્યા, મફતના પગાર લે છે શિક્ષકો અને ડોક્ટરો મફતના પગાર લે છે। મારો ભાઈ 50% દવા તો એમાં બાયણે વેચાઈ જાય છે। દેશની સંસદમાં વડાપ્રધાન આ વખતે આવ્યા ન આવ્યા જેવી સ્થિતિ હતી। અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી એમણે કીધું હું જવાબ આપીશ, પણ તેમનો જવાબ સાંભળવા કોઈ તૈયાર નહોતું। પણ મૂળ વસ્તુ એ છે કે હવે તેના પડઘા ગુજરાતના ખેડૂતોમાં, ગુજરાતના ઇન્ફ્લુઅન્સર એમાં પણ પડી રહ્યા છે। તેઓ માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ છે। તેઓ માની રહ્યા છે કે શિક્ષણ ક્ષેત્રથી લઈને તમામ ક્ષેત્રોમાં જે વાયદા કરવામાં આવ્યા હતા એ માત્ર ફેંકું સાબિત થઈ રહ્યા છે, કપગોળા સાબિત થયા છે। એને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર નારાજગી વ્યક્ત થઈ રહી છે અને વડાપ્રધાનનું જે વલણ રહ્યું સમગ્ર સંસદના સત્ર દરમિયાન તેને લઈને પણ લોકોને લાગે છે કે તેઓએ હવે ખોટા વ્યક્તિને દિલ્હીની ગાદી ઉપર બેસાડી છે અને એટલા માટે જ તેઓ વિરોધ કરતા પણ દેખાઈ રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ કઈ રીતે જે ગુજરાતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો છે, આગેવાનો છે, તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે, શિક્ષણના મુદ્દે શું કહી રહ્યા છે, સમગ્ર જે વાયદાઓ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને એ તમામ બાબતે, એટલે મૂળ કામ છોડીને અત્યારે જે ઝંડા યાત્રા ભારતીય જનતા પાર્ટીએ કરી રહી છે તેના ઉપર પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો કટાક્ષ કરી રહ્યા છે। આવો સાંભળીએ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને ખેડૂત આગેવાન અને યુવા આગેવાન શું કહી રહ્યા છે। જય જવાન જય કિસાન સાથી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જઈશું। તો કાદવ પુત્રનો વિડીયો લઈને આવી ગયો છું, તો વિડીયો તમે જોઈ લો ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો જરૂરથી કરી દેજો। कि कांग्रेस जब भी आती है महंगाई आसमान छूने लगती है, यानी कांग्रेस आई महंगाई लाई। कांग्रेस की सरकार चाहे 70 के दशक में रही हो या फिर 2014 से पहले तक, महंगाई ने गरीब की, मिडिल क्लास की कमर तोड़ी है। जबकि एनडीए की सरकार ने बीते 5 वर्षों में महंगाई की दर को नियंत्रित रखा है। बीते 5 वर्ष में खाने पीने के सामान से लेकर जूते, कपड़े, दवाई, ऐसी हर सामान्य उपयोग को हमने सामान को सस्ता किया है। साथियों, ये पहली ऐसी सरकार है जिसने टैक्स कम करने के साथ साथ विकास की गति डबल की है, 2 गुनी की है। जो कर्मचारी, जो व्यापारी इनकम टैक्स भरते हैं उनको बहुत बड़ी राहत सरकार ने दी है। 5 लाख रुपए तक की कर योग्य आय को टैक्स के दायरे से बाहर कर दिया गया है। इससे सामान्य परिवार के पास अधिक पैसा बच रहा है। वो बच्चों की शिक्षा और अपना घर बनाने के लिए बचत कर पा रहा है। તો વિડીયો જોઈને તો તમે આવી જ ગયા છો કઈ રીતની ફાકા ફોજદારી કરે છે આ કાદવ પુત્રો। કોંગ્રેસની સરકાર આવી ને મોંઘવારી લાવી, વાહ ભાઈ વાહ। એમ નથી કહેતા કે ભાજપની સરકાર આવી ને મોંઘવારી લાવી ને ગરીબોની કમર તોડીને ગેસના બાટલાના ભાવ વધાર્યા। એમ તો આ કોઈ દી કહે જ નહીં, કેમ કે આ હાસા માણસ છે। પેરિસ જેવા રોડ કરી દીધા, ગુજરાતની અંદર સ્વચ્છતા એવડી માટે છે
કે અત્યારે સરકારી હોસ્પિટલની અંદર માણસોની લાઈન છે, ડૉક્ટરો કાંઈ જવાબ નથી દેતા. શિક્ષણની અંદર તો બધા અટાણે એમડી બનીને ડૉક્ટરો થઈ ગયા છે અને વિદેશોની અંદર નોકરીઓ બધાને જડી ગઈ છે ગુજરાતની જનતાને. ને ગુજરાતની જનતા અટાણે 4 વ્હીલ લઈને જાય, ગાડી લઈને જાય, બધુંય લઈને જાય, પણ ઇથોલાઇન તો 50% પેટ્રોલમાં ને ડીઝલમાં આવે જ છે. આ સરકારે એવડું મોટું કામ કર્યું છે અને ગુજરાતની જનતા ભરીને મત દે છે. ભણના સોડિયા, આ તમારી બાપ કોંગ્રેસની સરકાર હતી ને ત્યાં શિક્ષણ સારું હતું. અટાણે તમારી સ્કૂલોમાં જોઈ આવો, 30 થી 35 છોકરા જ જે ભણે છે અને કયો કલેક્ટર ને કયો બની ગયો ડીએસપી ને એસપી. એમાંય તમે કૌભાંડનું કરી નાખો છો, નીટના પેપર લીક કરી નાખો છો. કોંગ્રેસની સરકાર કેરોસન દેતી ને ત્યાં નાનો માણસનું રડી જતું અને નાનો માણસ સુખી જ હતો ને સારું જ હતું. કેરોસન વાપરતા ને તોય આ તમારી ગોળે હોનું ગલકું બટકાવીને 900 નથી લીધું. એને એવું નથી કર્યું. ખેડૂતો આંદોલન કરતા ને તોય એનું કામ થતું. અટાણે મોરબીની અંદર કેટલા મહિનાથી આંદોલન હાલે છે વીજ પોલના મામલે. તમે શું કરી દીધું? કરોડો રૂપિયાની મગફળીમાં છે ને હરગાવી દો છો. પાછી તમે વાતું કરો મોટી ફાડી નાખે એવી. ગરીબોને આમ કરી દીધું, ગરીબોને તેમ કરી દીધું. રાજકોટની અંદર ડિમોલેશન થયું, કેટલા માણસોની તમે પથારી ફેરવી નાખી અને 2-3 લાખ રૂપિયાને તમે ધુવાડો કરી નાખો. પાણીની બોટલો 20 રૂપિયા 19 રૂપિયાની શાન, 200 રૂપિયાનું 1 પીસ કાજુ કતરીનું. આ આમ જનતાના પૈસે જ તમે લીલા લહેર કરો છો ને પાછા કે કોંગ્રેસ તો મોંઘવારી લઈ આવીને કોંગ્રેસ તો આમ કર્યું. કોંગ્રેસ થયુંના સમયમાં હારી જ હતી અને નડ્યું ક્યાં? ત્યાં ભ્રષ્ટાચાર થતો. એની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર થતો, પણ થોડુંક એનું વધી ગયું હતું. સમજી ગયા? લિમિટ બાયણે વહી ગયું હતું ને એટલે પબ્લિકે ઘા કરી દીધું. પણ આ તમારી ઘોડે નથી કર્યું કે અટાણે સરકારી સ્કૂલો ભાંગી નાખી, સરકારી દવાખાના ભાંગી નાખ્યા, મફતના પગાર લે છે શિક્ષકો અને ડૉક્ટરોય મફતના પગાર લે છે. મારો ભાઈ 50% દવા તો એમાં બાયણે વેચાઈ જાય છે, એમાંય મળતી નથી દર્દીને. ને સરકારી દવાખાનામાં જવાવાળા છે ને આમ પબ્લિક જ છે. સમજી ગયા? જેની પાસે પૈસા નથી ને તમે 5-5 લાખ રૂપિયાના કાર્ડ આપ્યા છે ને એ અમુક દવાખાનામાં તો હાલતાય નથી. ને પાછા ગયો અમારા મોદી સાહેબે તો 5 લાખ રૂપિયાનું કાર્ડ આપ્યું. તમે છે ને ભાઈ કાર્ડ આપીને કાંઈ લીલા લહેર નથી કરી દીધા પબ્લિકને. સમજી ગયા? ને તમારે ખરેખર કહેવાનો અધિકાર નથી. 5 વર્ષ તમને જનતાએ છૂટીને મોકલા ને એ તમે આપ્યું તો એમાં એટલું આપ્યું ને તો એમાં કાંઈ તમે તીર નથી મારી દીધું. જો તમારે દેવું હોય તો આ મોરબીના ખેડૂતો અટાણે વીજ પોલ ઘાલ દીધા એનું વળતર તમે પૂરું કરી દો નહીં. આ અદાણી અંબાણીના તમે ગુણગાન ગાવશો ને તમારી આખી આ સરકાર વેસાઈ ગઈ છે અને એના ખોરે બેસી ગઈ છે, બરોબર છે? તો એનો વિરોધ તમે કેમ નથી કરતા? મારું કહેવાનું તમને એ છે. તમારા ધારાસભ્યના જો ખેતરની અંદર ક્યાં થાંભલો છે મને એ બતાવો હાલો. એવડી હાઈ ટેન્શન લાઈન નીકળી તોય ગૌસરની અંદર તમારા છે ને થાંભલા નેતાઓએ ઘલવી દીધા છે. ને તમારી સરકારે છે ને તમારા નેતાઓના ખેતરમાં એક પણ થાંભલો આવ્યો નથી. મને બતાવો હાલો કે આજ ભાજપના ધારાસભ્યના ખેતરમાં છે ને હાઈ ટેન્શન લાઈનનો થાંભલો આવ્યો. તમે પાછા એમ કહો અમે ખેડૂતોને એટલો ભાવ આપ્યો. તો 50% ટેકામાં આપે છે ને ત્યાં તમે ખેડૂતોનો માલ ખરીદો છો. સમજી ગયા ભાઈ? પોર્ટ ડેમેજ હાલતું હતું ને એમાં 1000 રૂપિયો લીધો ને ત્યાં અમારો માલ તમે રાખ્યો છે, બાકી અમથો નથી રાખ્યો. ને એ જે હરગો ને એ ડેમેજ વાળો માલ પાલો મારેલો તમે હરગાવ્યો છે. સમજી ગયા ભાઈ? તમે બહુ પકતાયું મારતા હોય ને તો દઈ ગયો જો અટાણે જેતપુર ખેડૂત આંદોલન હાલે છે ને એની માંગ તમે ખાલી કાં પૂરી કરી નથી શકતા?
ને તમે ખાલી ફાકા ફોજદારી કરવા નીકળી ગયા છો. ખરેખર જો તમારે પબ્લિકના હિતમાં કામ કરવા હોય ને મારો ભાઈ, તો આ ભ્રષ્ટાચાર કરવાનું ને અદાણી અંબાણીની ગુલામી કરવાનું બંધ કરી દો. કેમ કે આ વસ્તુ તમે ગુલામી કરવાનું નહીં મૂકો, કેમ કે એ તમારા લોહીમાં છે અને તમને એવડા કરોડો રૂપિયાનું ફંડ આપે છે ને. આ જે હાઈ ટેન્શન લાઈન કાઢીને એમાં તમારું થઈ ગયું છે ને, તમારા ઘર ભરાઈ ગયા છે એટલે તમે ખખડતા બંધ થઈ ગયા, સમજી ગયા. બાકી જો તમે ઓરિજિનલ હોવ ને ખેડૂના દીકરા, તો તમે ખેડૂતોની માગણી પૂરી કરો. કાં તમે ખેડૂતોની માગણી પૂરી નથી કરતા ને જેતપુર જે આંદોલન હાલે છે ત્યાં જઈને કાં એમ નથી કહેતા કે ભાઈ હું તમારા માટે બોલીને હું તમારા માટે લડી. એક પર ભણનો છોડ્યો ધારાસભ્ય ને આ વસ્તુ નહીં બોલે, કેમ કે બધાને પદ પ્રતિષ્ઠા અને પૈસાની જરૂર છે ને પાવરની જરૂર છે. 25-25 લાખ રૂપિયાની ગાડીઓમાં બધાને 80 વારીમાં ફરવું છે. તમારા બધાનો ઈરાદો આ જ છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે રીતે ભારતીય જનતા પાર્ટી ઝંડા યાત્રા કરી રહી છે, મૂળ મુદ્દાઓ મોંઘવારી હોય, તમામ મુદ્દાઓને ભૂલીને લોકોને તિરંગા યાત્રાની શેર કરાવી રહી છે અને દેશભક્તિની વાતો કરી રહી છે, તેને લઈને આપ શું વિચારો છો તે મુદ્દે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જઈશું. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.